नमो सिद्धं नमो लोये eso vanchana mukaro sabapnasha mangalancha savesim padmam havai mangala जय जग जीव जोड़ी वियोड़ो जग गुरु जगानंद जगना हो जगबंधु जय जग प्रिय महोभय जय सुयाणां भव तिथयाराणामवाचिमो जय जय गुरुलोगण जय महात्मा महावीर ओंकारं बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धना ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिनी दयार्णवायार्थितदायिने सता नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये प्रार्थना हाथ जोड़ी आंखों बंद कामी सब जीवे सवे जिया कमंतु में नित्य में सब भूयसु वेरम अर्जन के शिवमस्तु सर्वजगत परैत निरता बन्धु भूतगणा दोषा प्रयन्तु नाशम् सर्वत्र सुखी भवतु जगतना सौ जीवोનું કલ્યાણ થાઓ સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12નો કાળ અવસરાષ્ટ્રક સુપાષદમગ્ન ચિત્ત त्यक्ताश्रवै प्रशमरुद्धकषाय श्रीकल्पसूत्रसविधे श्रवणैकतानै
રારાધના જીનમતોન્નતિ ગાત્ર પધારો પર્વાધિરાજ. જૈનોને માટે આનંદ ઉત્સવ મંગલના દિવસો. 12 મહિનામાં આપણા માટે દિવાળી એટલે પર્વાધિરાજના દિવસો. સૌથી મોટામાં મોટું પર્વ હોય તો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ. ને પર્વાધિરાજના વધામણા આપણે કરવા છે. કોઈ ઘરે પધારે, કોઈ વિશિષ્ટ પુરુષ પધારે, વધામણા કરીએ. સામી વ્યક્તિ જેવી હોય અને આપણા જેવા ભાવ હોય તે પ્રમાણે વધામણા કરીએ. કોઈના અક્ષતથી કરીએ, કોઈના સોના રૂપાના ફૂલથી કરીએ, કોઈના મોતીથી કરીએ, કોઈના હીરા ને રત્નથી કરીએ. જેવી વ્યક્તિને જેવા ભાવ. પર્વાધિરાજ આવી રહ્યા છે. છડી પોકારાઈ ગઈ છે. सोने की छड़ी रूपे की मशाल जरियान का जामा मोतम क्यों आ रहा जो देखाई खाली देखाई सेना માટે ખાલી દેખાય છે. પર્વાધિરાજની તૈયારી ચાલે છે. શું તૈયારી કરે છે? નાસ્તા બનાવવાની. એમને નાસ્તા ન બનાવવા પડે એટલે તો લાડવાને ફૂલવડી અમદાવાદમાં બને છે. એમને મહેનત ન કરવી પડે નહીં, આરાધનામાં જોડાય એટલા માટે લાડવાને ફૂલવડી વર્ષોથી અમદાવાદનો રિવાજ. એનું કારણ જ આ. છતાં એનો ઉપયોગ નહીં કરવાનો અને પોતાની રીતે આ બધું કરવાનું. આ તૈયારી નહીં. એ તૈયારી દિવાળીમાં કરવાની હોય. પર્વાધિરાજની તૈયારી જુદી હોય. પર્યુષણમાં આવું બધું ખાવાનું હોય? મારો પ્રશ્ન. પર્યુષણમાં આ પૂરી ને આ વડા ને આ ચેવડો ને આ ચવાણું આ ખાવાનું હોય? હોય જ નહીં. અહીંયા તો વધુ ને વધુ આરાધના, વધુ ને વધુ સાધના, વધુ ને વધુ ઉપાસના કરવાની છે. આપણા પૂર્વ પુરુષોએ, જ્ઞાની પુરુષોએ જે ગોઠવણ કરી આપી છે એટલી મજાની ગોઠવણ છે કે આરંભ સમારંભ ઓછામાં ઓછા થાય ને આરાધના વધુમાં વધુ થાય. એક એક પર્યુષણની સ્તુતિ જુઓ, પર્યુષણના સ્તવન જુઓ, પર્યુષણના ચૈત્ય વંદન જુઓ, પર્યુષણની સજ્જાઈ જુઓ. દરેકમાં આ વાત લક્ષી છે. પર્યુષણના અષ્ટાંગિકા વ્યાખ્યાન જુઓ. શું કરવાનું છે? આજે વાત પર્વાધિરાજની તૈયારીની કરવાની છે. આ તૈયારી આપણને શોભતી નથી. જૈનોને શોભતી નથી. હા, અહીંયા નિમિત્તે સિયા, અહીંયા પવિત્રે સિયા, બે પ્રકારની તૈયારી કરવાની. અહિતથી નિવૃત્ત થવું છે, હિતમાં પ્રવૃત્તિ કરવી છે. ચલો આ બધું કર્યા પછી પણ 8 દિવસ ચૂલો ન ફૂંકવાના હોય ને તો સમજી ગયા. ચલો છે તૈયારી. એ તો રોટલી દાળ ભાત શાક તો કરવાના જ. નાસ્તા બનાવીને 8 દિવસને માટે ચૂલો પેટાવાનો જ ન હોય. આ બધું સાર્થક છે કે 8 દિવસ માટે અગ્નિકાયના જીવોને અભયદાન આપવાનું. એક સંવત્સરીએ પણ અભયદાન આપી શકતા નથી આપણે.
સંવત્સરીએ પણ ચૂલો બંધ હોય તેવું કરી શકતા નથી આપણે. સંવત્સરી આપણે ત્યાં ચોવિયારા ઉપવાસની વાત એટલા માટે જ 12 મહિનાનું એક સંવત્સરી પર્વ અવશ્ય ચોવિયારો ઉપવાસ કરે કે પાણી માટે પણ ચૂલો પેટાવવો ન પડે. રસોઈ માટે તો ન જ કરે અને પાણી માટે પણ ન કરે. એ પાણી ગાળવાનું, એ પાણી ઉકાળવાનું, એ ચૂલો પેટાવવાનો, એ અગ્નિની વિરાધના, એ જલની વિરાધના. જથ્થ જલમ તથ્થ વણમ. જ્યાં પાણી છે ત્યાં વનસ્પતિ છે, વનસ્પતિની વિરાધના. અગ્નિ થયો એટલે વાયુની વિરાધના. એક અગ્નિ પેટાવી એટલે કેટલા જીવોની અસંખ્ય અગ્નિ કાય એટલે તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય અને આપ કાય. અસંખ્ય 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 આ બધાની વિરાધના. એટલે સૌથી પહેલું કીધું આરંભ સમારંભ ઓછામાં ઓછા કરવાના. પરવાદી રાજની આરાધના કેવી રીતે કરવાની, પર્યુષણની આરાધનામાં શું કરવાનું ને શું નહીં કરવાનું, બે વસ્તુ. પહેલું છે અહિય નિમિત્તેશિયા, પછી છે હિય પવિત્તેશિયા, અને તો આરાહગેશિયા. અને તો જ આરાધના થાય. આરાધના બે પ્રકારની, અહિતથી નિવૃત્તિ એ પણ આરાધના, અને હિતમાં પ્રવૃત્તિ એ પણ આરાધના. વધુ ને વધુ હિતમાં પ્રવૃત્તિ કરે એટલે અહિતથી આપોઆપ નિવૃત્ત થઈ જાય. વધુ ને વધુ હિત પ્રવૃત્તિ કેવી રીતે કરવી, એટલે પરવાદી રાજની ગોઠવણ કરી 17 પ્રતિક્રમણ કરવાના. સૌથી પહેલું 8 દિવસના 8 દિવસ 16 અને પારણાનું એક 17મું, પાંચમનું સવારનું 17 પ્રતિક્રમણ દરેક શ્રાવક શ્રાવિકા, બાળકો, વૃદ્ધો અવશ્ય કરે. સમૂહમાં કરે, સંઘમાં કરે, સંઘની સાથે કરે. મોબાઈલ ચાલુ કરીને ન કરે. બહુ શાંતિથી તે સાહેબ, એટલું શાંતિથી પ્રતિક્રમણ થયું અમારે, બહુ મજા આવી. મને કે કેમ ભાઈ આજે આ વખતે આટલી બધી મજા આવી? તો કે હા સાહેબ, ઘરમાં એક બાજુ બેસી ગયા, સરસ બધો ઠંડો ઠંડો પવન આવતો હતો, અને બેઠા બેઠા મોબાઈલ ચાલુ કરી દીધું, અને એક પછી એક સૂત્રો બોલાતા ગયા બોલાતા ગયા બોલાતા ગયા. આપણે કાવસકે નહીં કરવાનું, એ પણ મોબાઈલમાં બોલે. આપણે ખાલી કાવસક ધ્યાનમાં બેસવાનું. કેટલી બધી મજા આવી સાહેબ. આવી મજા લેવાની નથી. આ મજા નથી, આ સજા છે. તમે સમજજો, વિચારજો, ક્યાંથી ક્યાં આપણે જઈ રહ્યા છીએ. સંઘ 25મો તીર્થંકર ચતુર્ભી શ્રી સંઘ ભેગો થાય. ચતુર્ભી શ્રી સંઘના દર્શન થાય. ભરતભાઈ, અમને લાભ મળશે. 8 દિવસ ને 8 દિવસમાં એક ભાદરવા સુદ એકમ ને એક ભાદરવા સુદ ચોથ, 2 દિવસે દેવકી નંદન જૈન સંઘના એક પુણ્યશાળીના દર્શનનો અમને લાભ મળશે. જે કોઈ દિવસ દર્શન ન થયા હોય એ બધા ભાગ્યશાળીના દર્શન થશે. 12 મહિનામાં ક્યારે પણ ન થયા હોય.
નૂતન વર્ષે આવે ખરા, પડે તો દેરાસર આવીને જતા રહે. માંગલિક સાંભળવા અડધો વર્ગ આવે, પણ સંવત્સરીમાં તો બધા જ આવે. સંઘની સાથે 17 પ્રતિક્રમણ કરવાના. એક પણ પ્રતિક્રમણ ઓછું ન થવું જોઈએ. 12 મહિનામાં 17 પ્રતિક્રમણ માત્ર, અને 12 મહિનાના પાપો ધોવાઈ જાય. આ તાકાત છે. 12 મહિનામાં કેવા કેવા પાપો જીવે કર્યા છે. 18 પાપસ્થાનક સેવ્યા છે. રાચી માચીને સેવ્યા છે, રાજી થઈને સેવ્યા છે. ડૂબી ગયો છે, ખોવાઈ ગયો છે. એ બધા પાપો ધોવા માટે સવારે રાઈ પ્રતિક્રમણથી શરૂઆત થાય. પહેલે દિવસે શ્રાવણ વદ 12, પહેલે દિવસે શરૂઆત થાય. એ રાત્રિના પાપોને યાદ કરતો જાય. 8 દિવસ રાત્રિના કેવા કેવા પાપો મનથી કર્યા, વચનથી કર્યા, કાયાથી કર્યા. સંદીપલાલ રાતે ઊંઘ નથી આવતી, કેવું મન ચકડોળે ચડે, કેવા જાત જાતના વિચારો આવે. રાત્રે ઊંઘ ના આવે ત્યારે નૌકાર યાદ ના આવે, ગુરુ ભગવંત યાદ ના આવે. જીનવાણી જે સાંભળેલી હોય એના પદાર્થો, એના તત્વો યાદ ન આવે, પણ હટ્ટ દોહટ્ટ ચિંતવન થાય. કેમ ઊંઘ નથી આવતી, શા માટે નથી આવતી, ત્યાંથી શરૂ કરીને ક્યાંથી ક્યાં પહોંચી જાય. એ બધા પાપો મનથી કરેલા, વચનથી કરેલા. રાત્રે ઝઘડા થાય, રાત્રે ભેગા થાય ને એટલે ઝઘડા જ કરવાના, હે ને? રાત્રે કુટુંબ ભેગા થઈને પ્રેમ વાર્તા કરતું હોય, એની જગ્યાએ ઝઘડા કર્યા, ક્લેશ કર્યા. આ બધું યાદ કરીને તનિંદે ચંચ કર્યા પડિક્કમે રાયમ સવમ. આ સવારના પ્રતિક્રમણમાં સકલ તીર્થ વંદુ કરજોડ જીનવર નામે મંગળ કૃત. અમે એક સાથે એક રાગમાં બોલાતું હોય, કેવું સરસ લાગે. એક એક તીર્થને યાદ કરીને તીર્થ વંદના કરી. સકલ તીર્થ વંદના. કેવો આનંદ થઈ જાય, પ્રસન્નતા છવાઈ જાય. અને એકલા કરો તો સકલ તીર્થ વંદન કરો, જેનો રામે મંગળ ગૌર વેલે દુર્ગે લાગો દ્રેસ વચતે મુના. ક્યારે શરૂ થયું ક્યારે પૂરું થયું, કેમ નાના મહારાજ? ખબર પડે ના પડે? એમની સ્પીડ બહુ નાના મહારાજની. હા, સંવત્સરી પ્રતિક્રમણ એ જ્યાં ભણાવતો હોય ને ત્યાં તમારે બેસવાનું, તો વહેલું પૂરું થઈ જાય તમારે. વહેલું પૂરું થાય ગમે કે મોડું પૂરું થાય ગમે. તમારી મનસ્થિતિ કેવી છે, તમારી આંતરિક પરિણતિ કેવી છે, એના આધારે નક્કી થાય. એ સિમંદર સ્વામી ભગવાનને યાદ કરે, મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચી જાય. 500 ધનુષ્યની કાયાવાળા સિમંદર સ્વામી ભગવાન નજર સામે સમવસરમાં બેઠેલા દેખાય. ને અહીંથી ચંદ્રને ઉદ્દેશીને સંદેશો મોકલે, સુણો ચંદાજી, સિમંદર પરમાત્મ પાસે જાજો. જો અહીંયા આટલા જણા બોલે છે તો પણ કેટલો આનંદ આવે છે. એ પર્યુષણના દિવસોમાં સવારના આખો હોલ ચિકાર ભરાયેલો હોય અને બધા સાથે બોલતા હોય, આનંદ છવાઈ જાય.
એ શત્રુંજય ગિરિરાજને યાદ કરે, ગિરિરાજની સ્તવના કરે, અને સાંજે સકલ સંગ ભેગો થાય અને દેવસી પ્રતિક્રમણ કરે. 7 લાખ પૃથ્વી ખાય, 7 લાખ ખાય. આ જે જીવોને હણ્યા હોય, દુઃખ આપ્યું હોય, એ બધાને યાદ કરી કરીને નિંદા કરા, નિંદા કરા. બધે જ હોય. ત્યાં અલગ પ્રકારનું હોય. દિવસ પણ અલગ હોઈ શકે. તું લઈ જઈશ તો આવીશું. કેવું આમ આનંદ, આનંદનો વિષય છે. પ્રતિક્રમણ કંટાળાનો વિષય નથી. પ્રતિક્રમણ આનંદ લેવાનો વિષય છે. 17 પ્રતિક્રમણ અવશ્ય કરે. એમાં એક પક્ષી આવે, એક સંવત્સરી આવે અને 2 તો માંગલિક આવે. સૌથી વધુ માંગલિકમાં મજા આવે. કેમ ગૌતમ? હા, વહેલું પૂરું થઈ જાય. શાંતિ ગરમ શાંતિ જીણમ. આરાધના કરવી છે, સાધના કરવી છે. પેલા બાહ્ય શું કરવાનું છે એની વાત કરીશ, પછી અંતરંગ શું કરવાનું છે એની વાત કરીશ. બંને વાત કરવી છે આજે. જે આપણી વર્ષોની પરંપરા છે, પરંપરાને સાચવવાની છે. સૌથી પહેલા આ પરંપરા જે તૂટી રહી છે, જેટલા મળે છે ને પૂછીએ છે, સાહેબ સાંજે પ્રતિક્રમણ કરીએ છે, સવારે નથી કરતું. સાહેબ સાંજે પણ ખાડા પડી જાય, જન્મ વાંચનને દિવસે પ્રતિક્રમણ નથી થતું. ન ચાલે. તમારા પિતાશ્રી, એના પિતાશ્રી, તમારા દાદાશ્રી ગામડામાં રહેતા હતા તો પણ 17 પ્રતિક્રમણ અવશ્ય કરતા હતા. અમને યાદ છે. હવે તો મુંબઈ રહેતા હતા, પણ સવારના પોરમાં બધા જગાડવા માટે આવી જાય, ચાલો ચાલો ચાલો. અને નાની ઉંમર હતી છતાં જાગીને જવાનું. ત્યાં ભલે કટાશના ઉપર સૂઈ જઈએ, પણ એ ઉપાશ્રયમાં સવારનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું. ઉપાશ્રયમાં જઈને જ કરવાનું. ઉપાશ્રયના પરમાણુ છે. આ પરમાણુ તમારા ઘરમાં ક્યાં મળશે? તમારા બિલ્ડિંગમાં, હોલમાં ક્યાં મળશે? કોઈ લગ્નના હોલમાં, કોઈ પાર્ટીના હોલમાં પરમાણુ ક્યાં મળશે? આ વિશાળ ઉપાશ્રય શેના માટે બનાવ્યો દિલીપભાઈ? શેના માટે મહેનત કરી? સકલ સંઘની આરાધના સરસ થાય. સકલ સંઘ આરાધના સરસ રીતે કરી શકે એના માટે આ મહેનત કરી. ગુરુ ભગવંતોએ કરી, શ્રાવકોએ કરી. એનો લાભ લેવાવો જોઈએ. સૌથી પહેલું 8 દિવસ મોઢું બાંધેલું. 8 દિવસમાં મોઢું બાંધેલું જ હોય. કાલે એક બેન આવ્યા અહીંના સંઘના, જન્મથી જૈન, અહીંયા કોઈ અજૈનને પરણેલા, પણ નાની ઉંમરના કેવા ગાઢ સંસ્કાર એની માથાના. પહેલો છેલ્લો ઉપવાસ ફરજિયાત કરાવે માં. આ તે વખતે મમ્મા નતા ને એટલે આ બધું કરાવતા હતા. આ મમ્માઓ આવીને એટલે કઈ કરાવતા નથી. બા હતા, માં હતા, ફરજિયાત કરાવે. નાની ઉંમર હતી એટલે ક્યારેક એમ થાય કે મમ્મી બરાબર નથી, આજે સારું નથી, આજે નહીં કરું. એના આત્માનું કેવી કાળજી રાખતા. માતા પિતા માત્ર સંતાનના શરીરની કાળજી ન લે, એના આત્માની પણ કાળજી લે.
એને કહેતા કે આવતીકાલ સવાર પડવાની છે, તું ઉપવાસ કરીશ તો મરી નહીં જાય, આવા શબ્દો એને કહેતા. અને એટલે પહેલો છેલ્લો ઉપવાસ અને વચ્ચે મોઢું બાંધેલું એકાસના જ હોય મોટે ભાગે. એ સંસ્કાર હજુ અહીંયા ભલે નોન જઈને ત્યાં પરણ્યા છતાં ચાલુ. આજે પણ પહેલો છેલ્લો ઉપવાસ પોતે તો કરવાનો, 8 એકાસના તો કરવાના, પણ એનો દીકરો અત્યારે 12, 13, 14 વર્ષનો થયો હશે, આમ તો નોન જૈન છે, તો પણ એને પણ એ જ સંસ્કાર આજે આપ્યા છે. એ પણ પહેલો છેલ્લો ઉપવાસ કરે અને વચ્ચે 6 એકાસના કરે, ફરજિયાત. એને પણ 2 પ્રતિક્રમણના સૂત્રો ભણાવ્યા. આ સંસ્કાર શું કામ કરે? આ સંસ્કાર તમારા પરિવારને આપવાના છે. આજે જઈને આ 2 દિવસ છે ને આ જ કામ કરવાનું છે. ઘરના દરેક સભ્યને કહી દેવાનું કે ભાઈ મોઢું બાંધેલું 8 દિવસ માટે કશું સાંભળવામાં નહીં આવે. પહેલો છેલ્લો ઉપવાસ કરવાનો, વચ્ચે એકાસના કરવાના. 1 દિવસ બીપીની ને થાઇરોઇડની ગોળી નહીં લો કે ઓછી લેશો એક ટાઈમ તો કોઈ મરી જવાના નથી, ગેરંટી. મારી નહીં, પુરુષાદાની પાર્શનાથ ભગવાન બેઠા જ. કોઈ ડોક્ટરો ડરાવે તો ડરવાની જરૂર નથી. હે કાંઈ અસર બહુ સારી થઈ જાય બોડી. આ ભાઈ બેઠા છે તમારી આગળ, મહુવાથી આવ્યા છે. હમણાં વર્ધમાન તપનો પાયો નાખ્યો, થડું બાંધ્યું 20 દિવસ. એને પૂછે 20 દિવસમાં શરીર જેટલું સારું કામ કરતું તું, જે સ્ફૂર્તિ હતી સવારે જાગવાથી લઈને રાત્રે સુવા સુધી, એ સ્ફૂર્તિ એને થડું બાંધ્યા પહેલા રોજની કેટલી ચા જોઈએ? દિલીપ પૂછો, કેટલી ચા જોઈએ ભાઈ? 40 થી 50 કપ ચા. જાગીને પહેલી ચા જોઈએ. ભાભીને તો સવારે પહેલી એક જ ચા બનાવવાની. ગૌતમ તારા જેવું નહીં, એને તો સવારની પહેલી ચા ભાભી એ બનાવવાની, બાકી બધી સામે લારી હોય, આ લારીની ચા. છતાં કાંઈ થયું નથી. કેટલા ઇંચ કમર ઓછી થઈ 20 દિવસમાં? 6 ઇંચ ઓછી થઈ. આ પેલા ડોક્ટરને પૈસા આપવાની જરૂર નથી વજન ઉતારવા માટે. કેટલું વજન ઓછું? 7 કિલો ઓછું થયું. અને આ ભાઈ જન્મથી જૈન નથી, સિંધી છે. આ કાકા બાજુમાં બેઠા એ પણ સિંધી જ. મહુવા ચોમાસું કર્યું ત્યારે 18 આલમ એ જ ચોમાસામાં જોડાય. મુસલમાનો પણ આવે, દરબાર પણ આવે, ક્ષત્રિય પણ આવે, કોળી પણ આવે, બ્રાહ્મણ પણ આવે ને વૈષ્ણવ પણ આવે. બધા લોકો એવા જોડાઈ ગયા હતા. ખરેખર મને એમ થાય અહીંયા ચોમાસું કર્યા પછી વિશેષ થાય કાઉન્સમાં કે આવા નાના સેન્ટરમાં ચોમાસા કરવા જોઈએ તો અનેક અનેક નવા જીવો પામે ને જોડાય. કોઈ દવા લેવી પડી અને પહેલા છાતી ભરાયેલી રહેતી કે તપનો પ્રભાવ છે, આપણને શ્રદ્ધા નથી. ઉપવાસ કરો, આંબીલ કરો એટલે આ બધું શાંત થઈ જાય.
આપણા મગજમાં એવું દાખલ થયેલું છે કે આ દવા તો લેવી જ પડે, ન લઈએ તો ન જ ચાલે. દવા લેવાથી સાજા કેટલા થયા? થાઇરોઇડ કેટલાનો મટ્યો, બીપી કેટલાનો મટ્યો, ડાયાબિટીસ કેટલાનો મટ્યો, વા કેટલાનો મટ્યો? જિંદગીભર દવા લેવા છતાં મટ્યું ખરું કોઈનું? એક દ્રષ્ટાંત હોય તો બતાવો, એક. એક પણ નહીં. એલોપથી દવાથી કોઈનું પણ કોઈ રોગ સંપૂર્ણ મટ્યો હોય? ખાલી એને કંટ્રોલ કરે. આંબીલ કરો એટલે રોગ મટી જાય, ઉપવાસ કરો એટલે રોગ મટી જાય. એને કીધું છે એમ વલ્લભ મહારાજને મળીને આવ્યા એ કે હવે તમારે મોઢું બાંધેલું રાખવાનું, અભ્યાસના એકાસના કરવાના, તો તમને કોઈ રોગ જિંદગીભર ન થાય. 100 વર્ષની ગેરંટી. હા, અહીંયા બધાને ગેરંટી આપું. અહીંયા બધાને ગેરંટી. 8 દિવસ માટે તો કરો. પહેલા શરૂઆત 8 દિવસ. 8 દિવસને માટે ગમે તેવું વ્યસન હોય તમારું, કોઈ ચિંતા ન કરો. પારણું કરાવવા હું આવીશ. વ્યસનથી પારણું કરજો ભલે. હા, ઘણા પુણ્યશાળી હોય છે, 28 કરે અને 28 નું પારણું શેનાથી કરવાનું? કે કોકા કોલાથી કરવાનું. ઘણા બધા પુણ્યશાળી જાત જાતના હોય, કેળાવડાથી પારણું. એને કાંઈ તકલીફ ના થાય. પ્રભુએ બતાવેલો માર્ગ છે. આ પ્રભુએ બતાવેલા માર્ગને આપણે જીવતો રાખવો આપણા હાથમાં છે. અને એમાં અમદાવાદ રાજનગરની ધરતી, અમે જોયેલું છે પેલાનું અમદાવાદ. આજથી 40 વર્ષ પહેલા અમદાવાદમાં ચોમાસા જ્યારે કરેલા અમે, નાગજી બદરની પોળનું પહેલું ચોમાસું થયું, ત્રીજું ને ચોથું, ત્રીજું ચોમાસું ઓપેરા થયું, ચોથું ચોમાસું જયનગર થયું. વિક્રમ સંવત 2034 અને પછી 36 ને 37. લોકો એવા શાંતિથી જીવતા હતા, શાંતિથી 8 દિવસ એવી આરાધના કરતા. 8 દિવસમાંથી 4-5 દિવસ તો દુકાન જવાનું હોય જ નહીં, માંડ 1-2 દિવસ જાય. એ પણ બધું કરીને સવારના પ્રતિક્રમણથી શરૂ કરીને પૂજા, સેવા, વ્યાખ્યાન શ્રવણ, પછી એકાસણું, આ બધું કરીને પછી દુકાને આટું મારે 2-4 કલાક અને પાછા આવીને પાછું પ્રતિક્રમણનો ટાઈમ. આ અમદાવાદે આજ સુધી આ પરંપરા સાચવી છે. તો જો અમદાવાદમાં રહીએ છીએ, રાજનગરમાં, ધર્મનગરીમાં રહીએ છીએ, તો આપણી ફરજ છે પરંપરાને સાચવવાની. પહેલું 17 પ્રતિક્રમણ, બીજું મોઢું બાંધેલું, ખાવા પૂરતું નહીં, બોલવામાં પણ બાંધેલું. પરેશભાઈને પૂછો, હમણાં જઈને આવ્યા ને સિદ્ધવડ, કેવું વાતાવરણ? બધા મૌન, કોઈ મોબાઈલ નહીં. હા, એ તમે સારું યાદ કરાવ્યું. જેનાથી 28 ન થાય એના માટે કર્મ નિર્જરાનો એક બીજો શ્રેષ્ઠ ઉપાય, 8 દિવસ મોબાઈલના ઉપવાસ. 8 દિવસ મોબાઈલનો ઉપવાસ. ઉપવાસથી 28 નથી થતું તો મોબાઈલનો ઉપવાસ. બેસણા કરવાના ને મોબાઈલ વાપરવાનો નહીં. બોલો, આજે કોને હાથ જોડવા જ? 8 દિવસ મોબાઈલને અડવાનું નહીં, મૂકી દેવાનું. સાહેબ, એના વિના તો ના ચાલે. હે, ખાધા વિના ચાલે, ઉપવાસ કરી લેશું. કેસો તો 24 ઉપવાસ કરી લેશું, પણ મોબાઈલ તો જોઈએ. કે આટલા બધા પરવશ, આટલા બધા પરાધીન, એક રમકડાને આટલા પરાધીન થઈ જવાનું, એના વિના ચાલે જ નહીં.
કેવી દશા આપણી. શા માટે તમારો ઘરનો હવે રાખ્યા હશે કે નહીં મને ખબર નથી, પેલું ઘરમાં ડબલું રહેતું હતું ગયા ઘરનો એક રાખવાનો, બસ એ ઘરમાં જ રહે, પાછો આપણી પાસે નહીં. ઘરનો એક મોબાઈલ એ ઘરમાં રહે એટલે અગત્યના કોઈ સમાચાર હોય તો એના ઉપર આવે, બાકી બધાના મોબાઈલ બંધ. જુઓ પછી પર્યુષણની આરાધના કેવી થાય છે. ખરેખર કહું છું, જો ખરેખર આત્મિક લાભ મેળવવો હોય, કંઈક શાંતિ પામવી હોય, પહેલું તો આપણને શાંતિ મળવી જોઈએ, પ્રસન્નતા મળવી જોઈએ. તો શેનાથી મળશે? આ દોડધામમાં કાંઈ નહીં મળે. પેલા બધા આરંભ સમારંભ જેટલા બને એટલા ઓછા કરી અને વધુ ને વધુ આરાધનામાં જોડાવું છે. જે પ્રતિક્રમણ કરવું છે પૂર્ણ ભાવથી કરવું છે. આપણે દ્રવ્ય ભાવ બેઉ સાથે જ ચાલીએ. ખાલી કરવા ખાતર નથી કરવું, એમાં ઉપયોગ પૂર્વક કરવું છે. એક એક સૂત્રમાં એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચોરિંદિયા, પંચિંદિયા, અભિયા, વતિયા, લેસિયા, સંગાયા, સંગઠિયા, પર્યાવિયા, કિલાનિયા, ઉદ્દવ્યા, એક એક પદમાં આપણો ઉપયોગ રહેવો જોઈએ. મન ત્યાં જોડાવવું જોઈએ, તો એ પ્રતિક્રમણ સાચું પ્રતિક્રમણ થાય અને તો આપણા પાપો ઓછા થાય. આ કર્મ નિર્જરા કરવા માટે પરવાદી રાત પર્યુષણ મહાપર્વ છે. કર્મ બાંધવા માટે બાકીના બધા દિવસો છે, કર્મ છોડવા માટે પર્યુષણ પર્વ છે. ને છોડવા માટેના દિવસોમાં બાંધવાનું કામ નહીં કરવાનું. એટલું તો નક્કી કરો, છોડવા માટેના દિવસો છે એમાં કર્મ બાંધવાનું કામ નથી કરવું. આ દિવસોમાં કોઈ પણ પ્રકારના કર્મ બાંધવા નથી. છૂટે છોડવા છે પણ બાંધવા તો નથી. જે થવું હોય તે થાય, ગમે તે થાય. કોઈ ગમે તેવું બોલે, કોઈ ગમે તેવું કરે આપણી સાથે, આપણે એક અક્ષર બોલવો નથી. આપણે મનને પણ બગાડવું નથી. મનને પણ શાંત અને સ્વસ્થ રાખવું છે. એની તૈયારી આજથી કરવાની છે. આ 3 દિવસ એના માટે છે કે મનને કઈ રીતે સ્વસ્થ રાખવું, એ પ્રતિક્રમણમાં ભાવ ઉમેરીને કરવું છે. સવારે પ્રતિક્રમણ કર્યા પછી જિનાલય જવા, સૌથી પહેલા પ્રભુના દર્શન કરવા. પહેલું કામ પ્રતિક્રમણ, પછી પ્રભુના દર્શન. પ્રભુના દર્શન કરી, સ્તુતિ કરી, ધૂપદીપ કરી, પછી ઘરે આવીને તૈયાર થઈ નાઈ ધોઈને સરસ મજાની સામગ્રી લઈ જઈને, મોટા ભાગના લોકો દશા કેવી છે, રોજ જે રીતે પૂજા કરતા હોય તે જ રીતે એ દિવસોમાં પણ કરવાની. કોઈ ફેરફાર કરો? તમને પૂછું, પરવાદી રાતના 8 દિવસમાં અને ચાલુ દિવસોમાં જે પૂજા કરો એ પૂજામાં તફાવત શું? કઈ વિશેષ ઉમેરો ખરો? કંઈક નહીં કરવાનું ને કંઈક કરવાનું નહીં. તો પરવાદી રાત શેના માટે આવ્યા? પરવાદી રાત જેમ આરાધના માટે, જે કર્મ ખપાવવા માટે છે, તેમ પરવાદી રાત શાસન પ્રભાવના માટે જ. શાસન પ્રભાવના કેવી રીતે થાય? દરેક વ્યક્તિ, એમાં શ્રીમંતો, શ્રેષ્ઠીઓ ખાસ સજી ધજીને, ઘરેણા પહેરીને, સારા સારા વસ્ત્રો પહેરીને, સરસ મજાની અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લઈને દેરાસર જાય. પરમાત્માની ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ કરે, ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ કરે. અષ્ટપ્રકારી પૂજા આમ ખોવાઈ જાય, પ્રભુની પૂજામાં ખોવાઈ જાય, ડૂબી જાય.
8 દિવસ અલગ અલગ દેરાસર પૂજા કરવા જાય. 8 દિવસે તમારી નજીકના શિખરબંધી 8 જિનાલય શોધી કાઢવાના. એ 8 જિનાલયમાં રોજ અલગ અલગ જિનાલયે પૂજા કરવા જવાનું. આવીને આપણા જિનાલય તો કરવાની છે, પણ રોજ એક નવા જિનાલય પૂજા કરવા માટે જવાનું. સરસ મજાનું ચંદન, સરસ મજાનું કેસર, સરસ શુદ્ધ બરાસ, આ બધી વસ્તુ લઈ જઈને જાતે કેસરને બરાસ ઘૂંટીને આ મગાઈ માન થઈ જવું એ વાતાવરણ એવું સુગંધી થઈ જાય. આ બધા નકલી કાગળિયા નહીં લગાડવાના. આ કાગળિયાને પ્લાસ્ટિકના સુશોભન નહીં કરવાના, સાચા ફૂલ ના કરવાના. આમ સુગંધી વાતાવરણ થવું જોઈએ, દેવોને આવવાનો ભાવ થાય એવું થવું જોઈએ. રસ્તા પર પસાર થતા કોઈ પણ વ્યક્તિ હોય ને સુગંધથી ખેંચાઈને આવી જાય, આવી મજાની સુગંધ ક્યાંથી આવી છે? સરસ મજાનું સંગીત વાગતું હોય જિનાલયની અંદર. ક્યારેક વાંસળી વાગે, ક્યારેક વાયોલિન વાગે, ક્યારેક સિતાર વાગે, ક્યારેક વીણા વાગે, ધમ 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 ઢોલ નો વાગે. હમણાં કાલે જન્માષ્ટમી હતી, મેં છાપામાં વાંચ્યું હતું, કોઈક વૈષ્ણવના મંદિરમાં બપોરે 12 થી રાત્રે 12 સુધી વાંસળી વાદન કરવાના હતા. કેમ, શેના માટે? તો કે શ્રી કૃષ્ણને બંસરી બહુ હાલી, એટલા માટે એના માટે 12 કલાક વાંસળી વાદન. તો આપણા ભગવાનને પણ વાંસળી કેટલી બધી વહાલી છે, ખબર છે? ખબર છે? કોઈ નથી ખબર? પ્રભુ સમવસરણમાં દેશના આવતા હોય ત્યારે દેવો વાંસળી વગાડતા હોય ને. વાંસળીએ સ્વરે પૂરે રે લો, વાંસળીના સ્વર પૂરે પ્રભુ રાગમાં દેશના આપે. માલવ કૈશિકી મુખ્ય ગ્રામ રાગ પવિત્રત માલકોસ વગેરે રાગની અંદર પ્રભુ દેશના આપે. કેવી રીતે અપાય છે? દેશના આપવાની હોય તો માલકોસ રાગમાં અપાય કેવી રીતે? મને એ જ સમજાતું નથી. ગદ્ય છે, ગદ્ય બોલવાનું છે ને એમાં માલકોસ રાગમાં રાગમાં ગાય. અમારા લાવણ્યશ્વરી મહારાજ હતા, નેમિશ્વરી દાદાના શિષ્ય, 8 શિષ્યમાંના એક. 6 ફૂટ કાયા હતી, આજાન બાહુ હતા, ઢીચણ સુધી હાથ અડે. મારા અડે છે, પણ બેઠા બેઠા અડે છે. એમના ઉભા અડતા હતા. અને માલકોસ રાગમાં દેશના આપતા હતા. વ્યાખ્યાન આપે માલકોસ રાગમાં બોલે. પરમાત્માના સમવસરમાં વાંસળીના સુર પુરાતા હોય તો આપણા જિનાલયમાં વાંસળીઓ વાગવી જોઈએ, વીણા વાગવી જોઈએ. આ જિનાલયો એ સ્વરૂપે ભક્તિ થવી જોઈએ. અહીં ધમાલકોસ ના હોય, અહીંયા માલકોસ હોય. આપણે ધમાલકોસ લઈ આવ્યા, ભક્તિમાં ને સંગીતમાં પણ ધમાલ લઈ આવ્યા. જીન ભક્તિ ધમાલથી ન થાય, જીન ભક્તિ માલકોસથી થાય. એવું મજાનું સંગીત વાગતું હોય. સરસ મજાના જમાલપુર જઈને પુષ્પો લઈ આવે, જેટલી જાતના મળતા હોય બધી જાતના, અને બધા પુષ્પોથી બધા જ ભગવાનની સરસ મજાની પૂજા કરે. આપણને ભક્તિ કરતા પણ નથી આવડતું. અષ્ટપ્રકારી પૂજા, બરાબર, અને 8 દિવસ કેવી સરસ ગોઠવણ થઈ શકે. પહેલે દિવસે અભિષેક, એકદમ ઠાઠ માઠથી ઔષધિ યુક્ત જલથી અભિષેક કરવાનો, જલ પૂજા. બીજે દિવસે ચંદન ઘૂંટીને ચંદન પૂજા, બધા જ ભગવાનને 9 અંગી પૂજા, ચંદન, શુદ્ધ ચંદનથી. ત્રીજા દિવસે પુષ્પ શોધીને લાવે
અને પુષ્પ પૂજા કરી. ચોથા દિવસે સરસ મજાનો ધૂપ લઈ આવે. હા, પેલો આખો બળે એવો લાકડાનો ધૂપ નહીં, સુગંધી ધૂપ. અને આખા જીદાલયમાં ધૂપ 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 કરે. બરાસનો ધૂપ કરે, પેલો કપૂરનો ધૂપ કરે, જાત જાતના ધૂપ કરે. પાંચમા દિવસે દીપક પૂજા કરે, જાત જાતના આકારના દીવડાઓ લઈ આવી અને દીવડાઓ ગોઠવે દેરાસરની અંદર. છઠ્ઠા દિવસે શું આવે? અક્ષત પૂજા. સરસ મજાના અખંડ અક્ષત પહેલેથી વીણીને રાખ્યા હોય અને મોટા અષ્ટમંગલ કરે એ અક્ષતથી. પછીના દિવસે નૈવેદ્ય પૂજા. ઘરેથી સરસ મજાના નૈવેદ્ય બનાવીને, હા, તમારી માટે લાડવા તો તૈયાર જ છે. એક ચૂરમાનો લાડુ ને એક મગજનો લાડુ. હા, 1000 કિલો લાડવા ઉપડી ગયા. બોલો, આ વાણિયા શું કરે છે? આ શ્રાવક મટીને વાણિયા થઈ ગયા બધા. એ ભગવાને તપનું મહાત્મ્ય કર્યું અને તમે બધા ખાવાનું મહાત્મ્ય કર્યું. 1000 કિલો પેલા શું કહેવાય, ચૂરમાના 1000 કિલો, મગજના 1000 કિલો ફૂલવડી. અને પેલું હજુ બાકી છે ને લાલવા, કયા? હા, મોતી ચૂર. હા, એટલે એમાં મોતીનો ચૂરો નાખશે ને. એ કેટલા કિલો? એ 500 કિલો. ઓહો, બાપરે! કેવું ભગવાનના ધર્મથી આપણે કેટલા બધા દૂર જઈ રહ્યા છીએ. ભગવાને અણાહારનો મહિમા કર્યો ને આપણે આહારનો મહિમા કર્યો. બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે. જૈનો શ્રાવક જમણવારોના વખાણ કરે. આ શું જમણવાર હતો! 5 પકવાન, આહા, કેટલા શાક, એના વખાણ હોય કે હા શું જમણવાર હતો! એકદમ સિમ્પલ ભોજન, બહુ ઓછું તેલ, ઓછું મરચું, દાળ ભાત, રોટલી, શાક. આહા, આવો જ જમણવાર જોઈએ. એના વખાણ કરી પેલા ના કરે. શેના કરે? ભગવાનને સમજ્યા નથી, ભગવાનના શાસનને સમજ્યા નથી, ભગવાનની વાણીને સમજ્યા નથી. આના માટે જ એક બાજુ ઉપવાસ કરવા છે ને એક બાજુ આ કરવું છે. અહીંયા જ્ઞાનામૃતમ ભોજનમ, અહીંયા જ્ઞાનનું ભોજન હોય, અહીંયા જ્ઞાનના ભોજનનો આનંદ હોય. કેવા પ્રકારના આહા તત્વ જ્ઞાનના લાડુ, આહા કેવા પ્રકારના ઘેવર, કથાઓના ઘેવર, આમ એવા વખાણ થાય. અમારા શ્રાવકો એવા હોવા જોઈએ. અહીં મમ્મમાં રાજી નહીં થાવ. બહુ થયું, બહુ કર્યું, છોડો હવે. ક્યાં સુધી? ક્યારે તત્વને પામશો? આમ ને આમ રહ્યા તો આ સંસારમાં 84 લાખના ચક્કરમાં ફર્યા જ કરશો. શંખેશ્વરની ભક્તિ રાખી હતી તો શંખેશ્વરની ભક્તિની અનુમોદના ઓછાએ કરીને જમણવારની અનુમોદના કેટલાય કરીને લેશ. મને કહીશ શું દૂધપાક બન્યો તો, શું આમ બન્યું હતું. શંખેશ્વરની ભક્તિ કેવી થઈ! હું રાજી નથી તો હું બહાર બોલતો નથી, જે હોય વ્યાખ્યાનની પાઠ ઉપર બોલું છું, પણ અંદરથી બહુ દુઃખી થઉં છું. આ પ્રજા, અમારી પ્રજા, આ અમારા જૈનો આવા. એકાદ કોઈ સ્તવન એને આમ ઘૂંટાતું હોય,
એકાદ કોઈ સંવેદના જે થઈ હોય, સંવેદના એના મનમાં ગુમરાયા કરતી હોય, શું થવું જોઈએ? અત્યાર સુધી જે કર્યું તે કર્યું, હવે પર્યુષણ એવા નથી કરવા. આજે એટલા માટે સ્પેશિયલ બધું છોડીને આના ઉપર રાખી છે. હવે પર્યુષણ, આ પર્યુષણ એવા કરવા છે. પરિવર્તન, એટલે ચૂંટણી હોય ને ત્યારે સ્લોગન આવે છે, પુનરાવર્તન નહીં પરિવર્તન. પુનરાવર્તન નથી કરવું, પરિવર્તન કરવું છે. એવી સરસ પરમાત્માની ભક્તિ કરે, આમ રોજ નવા નવા પ્રકારના સાથિયા કરે, રોજ નવા નવા નૈવેદ્ય, રોજ નવા નવા ફળ, રોજ નવા નવા ફૂલ, અનેક આત્માઓને આપે, ફૂલ આપે, નૈવેદ્ય આપે, ધૂપ આપે, ચંદન વાટી વાટીને બધાને આપે. ભાઈ મને લાભ આપો, મને લાભ આપો, મને લાભ આપો. પ્રભુની ભક્તિ શ્રાવક જીવનમાં સારભૂત આ છે, બાકી બધો ભાર છે. આ તમારો સંસારની જેટલી ચીજો વધારો ને એ બધું ભાર છે. આ પરમાત્માની ભક્તિ એક સાર છે, અને બરાબર જીનવાણી શ્રવણ અપ્રમત્ત પડી ગઈ. પહેલેથી લઈને ઈચ્છામી ખમાસમણો વંદન કરે ત્યારથી ગુરુ ભગવંત આવે, 9 વાગ્યાનો સમય હોય, ગુરુ ભગવંત પધારે એની પેલા 9માં 5 કમે આખો હોલ ભરાયેલો જ હોય. એક પણ વ્યક્તિ પછી આવેલો ના જોઈએ. 9માં 5 કમે આખો હોલ ભરાઈ જાય. ગુરુ ભગવંત પધારે એટલે બધા હાથ જોડીને ઉભા રહી જાય. ગુરુ ભગવાન બિરાજમાન થાય પાટ ઉપર, પછી વંદન થાય. આ જીનવાણીની એવી જિજ્ઞાસા, એવી તિતિક્ષા, એવી તીવ્રતા, એક એક અક્ષર સાંભળવો છે. કલ્પસૂત્રનો એક અક્ષર જવો ના જોઈએ. એ ભાવ સાથે શ્રવણ કરે. સંપૂર્ણ સર્વ મંગલ થાય પછી પહેલા ગુરુ ભગવાન ઉભા થઈને પેલા બારણે પહોંચે. ગુરુ ભગવાન ઉભા થાય ત્યારે બધા ઉભા થઈને હાથ જોડીને ઉભા હોય. કોઈ અહીં પગે પડવા આવવાનું નહીં, બધાએ ઉભા રહી જવાનું, અને ત્યાં બારણે પહોંચે પછી અહીંથી આમ જવાનું. આ જીનવાણી શ્રવણની આ સાચી રીત છે. વચ્ચે જે કઈ સંઘના કાર્યો ચાલે બધા જ બેઠા હોય, કોઈ જાતની ઉતાવળ રાખવાની નહીં. ભાઈઓએ એકાસના બેસના કરવાની કે ઓફિસ જવાની ઉતાવળ નહીં, બહેનોએ રસોઈ કરવાની ઉતાવળ નહીં. ભાઈઓને કહી દેવાનું કે 8 દિવસ માટે નહીં, હું અહીંયા સર્વ મંગલ થશે પછી જ આવીશ. પહેલેથી 8 દિવસ તો બરાબર આત્મા માટે મારે જીવવા છે. 8 દિવસ શરીરને, કુટુંબને, પરિવારને, ધનને, ધાન્યને, ઓફિસ, દુકાન બધું પછીના નંબરે. 8 દિવસ માત્ર ને માત્ર આત્મા માટે છે. આખું વર્ષ શરીર માટે જીવ્યા છીએ, 8 દિવસ આત્મા માટે જીવવું છે. આ નક્કી કરો. ક્યાંય શરીરને વચ્ચે લાવવું નથી. માથું દુખે તો ચિંતા કરવી નથી. ઘરમાં છોકરાના કે છોકરીના લગ્ન હોય અને તમારું માથું દુખવા આવે તો સૂઈ જાવ, કે તાવ આવે તો સૂઈ જાવ. ભારેમાં ભારે ડોઝ લઈને પણ કામે લાગી જાઓ. અત્યારે નહીં, પ્રસંગ થશે પછી બધું કરીશ, અત્યારે નહીં. એમ જે કરવું એ આ દિવસોમાં તૈયારી કરી લો.
8 દિવસ માટે ગમે તે થાય આત્માનું ચૂકવું નથી. આત્મા કલ્યાણ સાધવું છે, 12 મહિના કરવું જોઈએ. 12 મહિના નથી કરતો તો 8 દિવસ તો બરાબર કરવું છે. જીનવાણી અક્ષરશ સાંભળવી છે. પછી ઘરે જઈને એકાસણું, બેસણું કરે તો બેસણું. તપ યથાશક્તિ કીધું. જોજો સમજો શાસ્ત્રકારોને, તપ કરવાનું યથાશક્તિ કીધું. થાય છે તો 24 ઉપવાસ, 23 ઉપવાસ, આઈમ્બિલ, એકાસનો કે 82નો, એમાં આગ્રહ નથી. પણ 81 કે 82 કેવું હોવું જોઈએ. જો 50 કપ ચા 20 દિવસ માટે છૂટી શકતી હોય તો 8 દિવસ માટે 1 કપ ચા 2 કપ ચા છૂટી શકે કે નહીં? મારો પ્રશ્ન. છૂટી શકે કે નહીં? 81 82 કરવું છે પણ ચા કોફી નથી લેવા. 81 82 ઓછામાં ઓછા દ્રવ્યથી કરવું છે. જેમાં આરંભ સમારંભ ઓછામાં ઓછા હોય તેવા દ્રવ્યોથી કરવું છે. લીલોતરી તો કોઈ પ્રકારની આવે જ નહીં, પણ કઠોળ પણ ન કરાય. મગ સિવાયના કોઈ કઠોળ પણ ન કરાય. ખીચિયા પાપડ નહીં. આ જીભને સારું લાગે એવું કશું નહીં. જીભને વચ્ચે લાવવાની નહીં. ખાલી શરીર આરાધનામાં કામ આપે એટલું શરીરને આપવું છે. 2 રોટલી ને મગ, બસ આટલાથી શરીર કામ આપે એમ છે. હવે 3જી રોટલી પણ નહીં ને 1 ચમચાથી બીજો ચમચો મગ પણ નહીં, અને 3જું કઈ દ્રવ્ય પણ. આ તો 81 છે એટલે રેગ્યુલર કરતા પણ શું જોઈએ? કેટલી ફિલ્ડિંગ ભરવાની આ બધાની. તમે 81 કરો એટલે ફિલ્ડિંગ કેટલી વધી જાય. પહેલાય ચા જોઈએ ને છેલ્લે ચા જોઈએ. પહેલા ખાખરો જોઈએ ને છેલ્લે નાસ્તો જોઈએ. નહીં, કાંઈ નહીં. અને એક રસ્તો બતાવો, જેને સંપૂર્ણ આરંભ સમારંભ છોડી દેવા હોય 8 દિવસ, અને એકાસના બેસણા પણ થાય એવો રસ્તો. ચૂલો પેટાવો જ ના પડે. વિક્રમભાઈ બતાવશે એવો રસ્તો? વિક્રમભાઈ, તમે એવો રસ્તો બતાવશો કે 8 દિવસ ચૂલો પેટાવો જ ન પડે? ના, એવું નહીં. ઔષધ પણ નહીં. તમારા ઘરે રહીને 81 બેસણું કરવાનું, પણ ચૂલો પેટાવ્યા વિના કરવાનું. 1 દહીં ને 1 ખાખરો, 1 દહીં ને 1 ખાખરો. શરીરને જોઈતું જે હોય એ બધું મળી જાય, અને એક પણ ચૂલો પેટાવો ન પડે, વિરાધના ન થાય. પાણીની નહીં, અગ્નિની નહીં, વનસ્પતિની નહીં, કોઈ વિરાધના નહીં. ઘરનાને તકલીફ નહીં. એને હાજર રહેવાનું નહીં. દહીં મેળવેલું હોય, તમે પોતે જઈને ખાખરો લઈને બેસી જાઓ. ખાખરો ને દહીં. પછી દહીંમાં તમારે બલવણ નાખવું હોય, સાકર નાખવી હોય, જીરાળું નાખવું હોય, જે નાખો એ નાખો. મીઠું મરચું નાખવું હોય તો એ નાખો. છે કે નહીં રસ્તો? જેને આરંભ સમારંભ છોડવા છે, જે સમજ્યા છે, ધર્મને સમજ્યા છે, એના માટેની વાત છે. અને એ પ્રમાણે ધર્મ કરવાની ભાવના રાખે છે તો 8 દિવસ માટે બસ. અને પેલું બધું તો બની ગયું. પૂરી ને વડા ને તો બની ગયું. સેવ ન ચાલે પણ પૂરી વડા તો ચાલે દહીંમાં.
ખાખરો, પૂરી, વડા ને દહીં, બહુ થઈ ગયું. હા, શું જોઈએ? શરીરને શું જોઈએ? તમારે દવા લેવાની છે, લઈ લો જોડે. દવા લેવામાં કંઈ આરામ સમારંભ કરવાનો નથી. એ બનાવવામાં જે કંઈ થયો એ જુદી વાત છે. કરવું છે તો આવી રીતે કરવું છે. આ વખતે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ કંઈક અલગ રીતે કરવા છે. જવું જ પડે તો જ દુકાને જવું છે, નહીતર જવું જ નથી. ત્યાં જઈએ એટલે સાચું ખોટું બધું કરવું પડે, સાચું ખોટું બોલવું પડે, આડું અવળું કરવું પડે. આ બધા પાપ પણ નથી કરવા. આરાધના એટલે પૂરી આરાધના, 64 પૂરી ઔષધ કરો તો ઉત્તમ છે. પણ એ નથી થતું, નથી કરવું તો પણ એના રસ્તા છે. અનેક રીતે ભક્તિ થઈ શકે છે, અનેક રીતે આરાધના થઈ શકે છે. ભગવાને બધા રસ્તા બતાવ્યા છે. તમારાથી ઉપવાસ નથી થતો, છોડો. આ તો થાય છે, આ રીતે કરો. પાછું સાંજનું પ્રતિક્રમણ એવું સરસ મજાનું કર્યું. આમ થોય બોલાય, ચૈત્યવંદન બોલાય, સ્તવન બોલાય, સજ્જાય બોલાય. સાધુ સાધ્વી ભગવાન કેટલી મહેનત કરીને મોટા મોટા સ્તવનો, સજ્જાયો, ચૈત્યવંદનો મોટા મોટા મોઢે કરે. કેટલી મહેનત કરે એ સાંભળો. કેટલો બધો આનંદ આવે. અને આખો દિવસ મૌન રાખો તો ઉત્તમ છે. હું 64 પૂરી ઔષધ કરવાનું પણ તમને નથી કહેતો. મૌન રાખો, આખો દિવસ મૌન રાખો. 64 પૂરી ઔષધ કરીને પણ વાતો જ કર્યા કરે તો એનો પણ અર્થ નથી. 64 પૂરી ઔષધ કરીને પછી ભેગા થઈને ત્યાં ઊંઘ્યા કરે ને વાતો કર્યા કરે ને તો એ ઔષધનો પણ અર્થ નથી. પણ આખો દિવસ મૌન પાળો તો સૌથી ઉત્તમ છે, શ્રેષ્ઠ. પણ આખો દિવસ મૌન ન પાડી શકો તો કમસે કમ ધર્મસ્થાનમાં મૌન. આખો દિવસ મૌન પાળી શકો તો ઉત્તમ છે, પણ એ ન પાળી શકો તો કમસે કમ ધર્મસ્થાનમાં મૌન. દેરાસર ઉપાશ્રયમાં સંપૂર્ણ મૌન. પછી વ્યાખ્યાન સાંભળવા આવો, પ્રતિક્રમણ કરવા આવો, દેરાસરમાં પૂજા કરવા જાઓ, જ્યાં પણ જે પણ કરો, ચૈત્યવંદન, સ્તવન, ભક્તિ એ બોલી શકો, પણ એ પણ ધીરે ધીરે મંદ સ્વરે. ખાસ ભગવાનના ભક્તોને મારે કહેવાનું, મુખ્ય ભક્ત તો આવ્યા નથી આજે, પણ બાકી જેટલા ભક્તો છે એ બધાને કહેવાનું, આ 8 દિવસ દેરાસરમાં એકદમ શાંતિથી ભક્તિ કરવાની. જે કંઈ બોલો તો ધીમા મંદ સ્વરે, મધુર સ્વરે બોલો. સ્તુતિ બોલો, સ્તવન બોલો, પ્રભુના નવંગના દુહા બોલો, પક્ષાલ વખતે જે કંઈ તમે સ્તવન બોલો, તે બધું પણ ધીમે ધીમે ધીમે. જેટલું તમે ઘાટા પાડીને બોલો છો ને, જરૂર નથી કે એનાથી જ ભગવાનને સંભળાશે. એકદમ ધીમા સ્વરે બોલશો તો પ્રભુ સુધી પહેલા પહોંચશે. જેટલું ધીમેથી બોલશો એટલું ભગવાનને સંભળાશે, અને જેટલું મોટેથી બોલશો એટલે ભગવાન આંગળા નાખી દેશે. કારણ કે મને જેમ અવાજ સહન નથી થતો એમ ભગવાનને પણ સહન નથી થતો. એટલે એને સહન ન થાય તેવું આપણે કરવાનું નહીં. આપણે એકદમ મંદ અને મધુર સ્વરે અને બીજાનું ધ્યાન રાખીને ભક્તિ કરવાની. દેરાસરમાં ખાસ બીજાને અનુકૂળતા કરી આપવાની. તમે બધા કાયમી ભક્તો છો. જે 8 જ દિવસ માટે આવે છે એને પહેલા બધી અનુકૂળતા કરી આપો. એને નથી આવડતું, અવિધિ કરે છે, તમે જાહેરમાં બોલો નહીં, ટોકો નહીં. અત્યારે જેમ કરે છે એમ કરવા દો. પછી તમે બહાર નીકળીને જે કહેવું હોય ધીરે રહીને કહેજો. ત્યાં નહીં કહેતા
કારણ કે માંડ માંડ એના મમ્મી પપ્પાએ દાદા દાદીએ એને ધક્કા મારીને મોકલ્યો હોય અને પછી અહીંયા આવું થાય એટલે બીજે દિવસથી આવવાનું બંધ કરી દે, એ બધું પાપ તમને લાગે. એટલે એવું પાપ ન લગાડવું હોય તો પણ થોડુંક સમજો. ભાઈઓ બહેનો બધાને, મારે સાધ્વીજી ભગવાન સિવાય બધાને કહું છું, સાધ્વીજી ભગવાનને મારે કહેવાય નહીં, એ તો જેમ કરતા હોય એમ જ કરે. જો કે અમારા સમજુ છે, બધા એકદમ ઠરેલ છે, સમજુ છે. કેમ મારા બરાબર? જો ચશ્મા પહેરીને બેઠા. પણ બધાએ સમજવાનું છે, આરાધના આપણી જેમ થાય એમ જરૂરી છે, એમ આ દિવસોમાં આવનારને આરાધના કરવાનો ભાવ જાગે એવા પ્રકારનું આપણું વર્તન જોઈએ. આપણે વ્યાખ્યાનમાં પાછળ બેસવાનું, નવા આવનારાને આગળ બેસાડવાના આ પણ ધર્મ છે. આપણે પ્રતિક્રમણમાં ગરમીવાળી જગ્યાએ બેસવાનું, ઠંડકવાળી જગ્યાએ નવા આવનારાને બેસાડવા આ પણ ધર્મ છે. આપણે આપણી ખુરશી છોડીએ નહીં કે મારી ખુરશી તો છૂટે જ નહીં, હા તો ન ચાલે. આ દિવસોમાં જે વિશેષ કરીને આવે છે, 8 દિવસ આવ્યા છે તો 9મા દિવસે આવવાનો ભાવ થાય તેવું વાતાવરણ આપણું હોવું જોઈએ. પરિવર્તનની બહુ જરૂર છે. આપણે કહીએ છીએ કે યુવાનો આવતા નથી, પણ કેમ નથી આવતા એના આ બધા કારણો છે. યુવાનોને લાવવા હશે તો એને યોગ્ય વાતાવરણ આપણે ઊભું કરવું પડશે. એને યોગ્ય વાતાવરણ હશે તો એને પણ આવવાનો ભાવ છે, એને પણ ધર્મ કરવાનો ભાવ છે. ધર્મને માને છે, દેવગુરુને માને છે, પણ અહીંના વાતાવરણના કારણે અહીંથી દૂર રહે છે. આપણે એ વાતાવરણ સુધારવાની આપણી ફરજ છે. હા, પર્વાધિરાજ પર્યુષણ, બાહ્ય રીતે આ બધું જે કંઈ કીધું છે, જીવ દયા અમારી પાળવાની છે, સાધર્મિક ભક્તિ કરવાની છે, અનુકંપા દાન કરવાનું છે, આ બધા સાથે કરવાનું છે. એક વાત કહું, તમારા ઘરના જે કોઈ નોકર ચાકર હોય, તમારા ફ્લેટના હોય, ફ્લેટનો ચોકીદાર હોય, પેલો પાણી ચડાવતો હોય તે માણસ હોય, સાફ કરનાર હોય, કપડાં વાસણ કરનાર હોય, આ 2 દિવસમાં પહેલા એને ખુશ કરજો. પર્વાધિરાજ પર્યુષણ અમારા આવે છે, એને પણ લાગવું જોઈએ કે અમારા પણ પર્યુષણ છે. આપણે માટે દિવાળી એ આ જ છે. એને પર્યુષણની બોણી આપવાની, એને નવા કપડાં આપવાના, એને મીઠાઈ આપવાની. આ લાડવા ને ફૂલવડી તમે નહીં ખાવ તો કંઈ તમારું વજન ઓછું થવાનું નથી. પણ એ લાડવા ફૂલવડી તમારા નોકરને આપજો, તમારા પડોશમાં નોન જૈન રહેતો એને આપજો. ખાસ આ ગાલીમાં કે તમે જ્યાં રહેતા હો, જે બિલ્ડિંગમાં રહેતા હો, ત્યાં નોન જૈન રહેતા હોય, એને ત્યાં જઈને આપણો એક લાડુ ને એક થોડી ફૂલવડી લઈને આપજો. એ અમારા ભગવાનની પ્રસાદી છે. આ અસર શું થશે તમને કલ્પના નથી. તમારે કંઈ ફેર પડવાનું નથી, પણ એ નોન જૈનના હૃદયની અંદર ભગવાન પ્રત્યે, ભગવાનના ધર્મ પ્રત્યે, જૈનો પ્રત્યે જે સદભાવ ઊભો થશે, જે ધર્મનું બીજ વવાશે, એ શાસન પ્રભાવના એ છે. આ દિવસોમાં અનુકંપાદાન ખાસ થવું જોઈએ. આ દિવસોમાં જીવદયાનું કાર્ય ખાસ થવું જોઈએ. આ દિવસોમાં સાધર્મિકની ભક્તિ વિશેષ પ્રકારે થવી. જેટલા પણ સાધર્મિક આપણી આજુબાજુ વસતા હોય, આપણા સમાજના હોય, આપણા કુટુંબના હોય, એના ઘરે જઈને પ્રેમથી પેલા તપસ્વીને ત્યાં લઈ જાવ છો ને, પેલું ગુંદર ને બદામ ને સાકર ને, હવે તો તૈયાર આવે છે. એ બધા સાધર્મિકને ત્યાં સરસ મજાનું એ 5, 10, 15 તમારી જેટલી ભાવના હોય એટલા સાધર્મિકને ત્યાં એવું સરસ લઈ જાઓ. એને પ્રેમથી આપો. એને એક ઉપવાસ કરવાનો ભાવ થશે. પારણામાં એ બિચારો ચાનો કપ માંડ માંડ પામતો હશે. એના છોકરાને ચાથી આગળ દૂધ પણ નહીં પીવડાવી શકતો હોય, અને રાબ બનાવીને પીવડાવશે. એ માય ખુશ થશે ને એ છોકરો પણ ખુશ થશે.
આપણે ત્યાં તો ઢગલા પડ્યા છે. આ સાધર્મિક ભક્તિ એ ધર્મનું બીજ વાવવા માટે છે. સહધર્મી ભાઈઓ, સહધર્મી પરિવાર, એની ભક્તિ આ દિવસોમાં વિશેષ પ્રકારે કરવાની વાત આપણે આ દિવસોમાં 3 દિવસમાં જોઈશું. જે 5 કર્તવ્યો બતાવ્યા છે તે. પણ આજે થોડી અંતરંગ પણ વાત કરવી છે. 5-10 મિનિટમાં કરી દઉં. તપસ્વી આવ્યા છે. તપસ્વીને આપણે મોડું નથી કરાવવું, પણ અંતરંગ પરિવર્તન 10 ચીજ હું લખીને લાવ્યો છું. હું તો લેસન કરીને આવ્યો છું. કારણ કે મારે આપવું છે, તમને પમાડવા છે. તમારે પામવું છે, જેને એ પામશે. મારે તમને પમાડવા છે. અને પામવો હશે તો બાહ્ય અને અભ્યંતર બંને સાથે જોઈશે. સૌથી પહેલું હું મારા ગુસ્સાને છોડી દઈશ. 8 દિવસ માટે ગમે તેવી પરિસ્થિતિ થાય, ગમે તેવું નિમિત્ત આવે, હું ક્યાંય ગુસ્સો નહીં કરું, ક્રોધ નહીં કરું. એક ક્રોધ કેટલા બધાને નુકસાન કરે છે. આપણને તો નુકસાન કરે, પણ સામા અનેક વ્યક્તિને નુકસાન કરે છે. 8 દિવસમાં ગમે તે થાય, હું ક્રોધ નહીં કરું. હું લોકોને તોડવાનું બંધ કરી દઈશ. અનાજ કરિયાણું તો જોખીએ છે, પણ લોકોને જોખીએ જ. જો પેલો આવ્યો, પેલો આવો, આજે જ દેખાશે, જન્મ વચનના દિવસે જ આવશે, આગળ ઊભો રહી જશે, મોટેથી બોલશે, કંઈ કરવાનું નહીં. આ બધું તોડવાનું છે, આ બધું જોખવાનું છે, બંધ કરી દો. પોઝિટિવ થઈ જાઓ. શું કેવો દિવસ કહેવાય. આ ભાગશાળીને આજે આવવાનો ભાવ થાય છે. આ પ્રભુનો કેવો પ્રભાવ. ક્યારે ના આવે, આજે આવે છે. અને કેટલો બધો રસ લે છે, કેટલું બધું આગળ વધીને કાર્ય સંભાળે છે. આ ભાગશાળી તો આવે જ નહીં. આટલા બધાની વચ્ચે આટલી ગરમી લાગે તોય સંવત્સરી પ્રતિક્રમણ કરવા અહીંયા આવે છે. વાહ વાહ, ધન્ય છે. ભાવ બદલી કાઢો. ભાવ નહીં બદલો તો ભાવ બગડી જશે. ભાવ ન બગાડવો હોય ને ભાવને સુધારવો હોય તો ભાવને સુધારી દો. જે પણ આવે છે એને આવકાર આપો, પ્રેમથી આવકાર આપો. ખાસ આગળ બેસનારા બધાને, ભાઈઓ બહેનો બધાને મારે કહેવું છે, સાધ્વીજી ભગવંતોને પણ કહેવું છે, જે આજે આવતા હોય 8 દિવસમાં જ આવતો એને પ્રેમથી આવકારો, એને બધી સગવડતા કરી આપો. જેટલી વાર કરે મન તે ઉચ્ચરવાનું કે એટલી વાર ઉચ્ચરાવો. જેટલી વાર પચખાણ માગે એટલી વાર આપો. મોડો આવે તો મોડો, વહેલો આવે તો વહેલો, કશું બોલવાનું નહીં. આવો, બસ આવો. તમે આવો છો એ જ મહત્વનું છે. આ સુધારો લાવવાની જરૂર છે. જે બધા આગેવાનો થઈ ગયા હોય છે ને એ જાણે આમ તૂટી પડે પેલા ઉપર. ભાઈ નવા છે, અવિધિ થઈ જાય, ભૂલ થઈ જાય, છોડો. બચારા છોકરાઓ વંદિતું બોલતા હોય, શાંતિ બોલતા હોય, એક ભૂલ પડે આમ 10-15 જણા તૂટી પડે. શા માટે? બાજુમાં એક જણ બેસે, ધીરેથી એની ભૂલ કાઢે, સુધારી દે, કામ થઈ જાય. બીજા કોઈએ બોલાય જ નહીં. તમે બોલ્યા નહીં એટલે તમે પાપ બાંધ્યું. પ્રતિક્રમણમાં વચ્ચે તમે બોલ્યા એટલે તમે પાપ બાંધ્યું. તમારો અધિકાર જ નથી. પાપ બાંધવા નથી, પાપ છોડવા છે. આટલું બરાબર યાદ રાખજો. ત્રીજું, હું મારા તમામ વેરભાવ અને દ્વેષને તિલાંજલિ આપીશ. જેની સાથે વેરભાવ થયો હોય, જેની સાથે દ્વેષ થયો હોય, અપ્રીતિ થયો હોય, અણગમો થયો હોય, એ બધું ભૂલી જઈશ, બધું ભૂલી જઈશ. દરિયામાં ડાલ, દરિયામાં નહીં તો સાબરમતી નદીમાં નાખી આવજો. સાબરમતી નદી ભરેલી છે, એમાં જઈને નાખી આવજો. દુનિયામાં જેના ઉપર દ્વેષ હોય એ બધો અંદર પાણીમાં ડુબાડી દેજો. હું મારી જાતને અને બીજા બધાને ક્ષમા કરીશ. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ક્ષમા પર્વ છે. આપણી જાતને પણ ક્ષમા કરવાની છે ને જગતને પણ ક્ષમા કરવાની છે. બધાની બધી ભૂલોને ભૂલી જવાની છે, માફ કરી દેવાની છે, બધાને ક્ષમા આપી દઈશ.
બધાને ક્ષમા કરી દઈશ. હું મારી જાતને અને બીજા સૌને પણ જેવા છે એવા સ્વીકારીશ. અઘરું કામ છે. જે વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકારવી. આપણી જાતને તો સ્વીકારીએ છીએ, જેવી છે એવી સ્વીકારીએ છીએ. કોઈ સંપૂર્ણ તો નથી. હા, શરીર જાડું છે તો જાડું સ્વીકારે છે, પતલું છે તો પતલું સ્વીકારીએ છીએ. આંખ મોટી છે તો મોટી સ્વીકારીએ છીએ, નાની છે તો નાની સ્વીકારીએ છીએ. ચશ્મા છે તોય સ્વીકારીએ છીએ, ચશ્મા નથી તોય સ્વીકારીએ છીએ. જેવો સ્વભાવ છે એવો સ્વીકારીએ છીએ. બીજાને જેવો છે તેવો હું સ્વીકારી લઈશ. સ્વીકાર ભાવમાં સુખ છે. સર્વ સ્વીકાર. ભક્તિ યોગાચાર્ય અશોકજી મહારાજે સૂત્ર આપ્યું છે, સર્વ સ્વીકાર. આ જો સર્વ સ્વીકાર થઈ જાય, કોઈ જાતના નવા કર્મો બંધાય નહીં. હું અન્યોને બિનશરતી પ્રેમ કરીશ. પ્રેમ તો કરવાનો પણ બિનશરતી, કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં, કોઈ શરત નહીં. શરત વિનાનો પ્રેમ. એ મને આમ કરશે તો હું કરું, ને આમ ન કરે તો હું ના કરું, ને હું તો કરું જ છું પણ એ નથી કરતો, ને આવું કશું જ વચ્ચે લાવવાનું નહીં. બિનશરતી પ્રેમ એ સૌથી ઊંચામાં ઊંચો ધર્મ છે. માસક્ષમણ કરતા પણ ઊંચો ધર્મ હોય તો બિનશરતી પ્રેમ છે. માસક્ષમણ કરવું સહેલું છે, બિનશરતી પ્રેમ કરવો અઘરું છે. આ કરીશ. ઈર્ષા અને અપરાધ ગ્રંથિની તમામ લાગણીઓથી હું મારી જાતને મુક્ત કરીશ. કોઈની ઈર્ષા નહીં કરવું, અદેખાઈ નહીં કરવું, દેખાદેખી નહીં કરવું. કોઈ કે આમ તપને ઉજવ્યું, કોઈ કે આમ ઉજવ્યું, કોઈ કે સરસ ઉજવ્યું, કોઈ આ સંગીતકાર બોલાવ્યો, કોઈ આ હોલ રાખ્યો, ને કોઈ આવું ડેકોરેશન રાખ્યું, કોઈ આવો જમણવાર રાખ્યો. બધાની અનુમોદના, બધાની અનુમોદના કરીશ. કોઈની ઈર્ષા નહીં કરવું, અદેખાઈ નહીં કરવું, નિંદા નહીં કરવું. જેણે જે કર્યું તે એમાંથી સારો અંશ શોધીને એની અનુમોદના કરીશ. સારું અંશ શોધતા આવડવું જોઈએ. હું સંપૂર્ણ અભય બનીશ. મારા બધા ભયને છોડી દઈશ. અભય દયાળ. કેટલા બધા ભય લઈને ચાલીએ છીએ. આપણે 15મી ઓગસ્ટે જોયું કેવા અભય હતા જૈનો, અને આપણે કેટલા ભયભીત છીએ. 1.5 ગિલોડી આવીને પ્રતિકોણમાં બધા બહેનો દોડે. શું કરી રહ્યા છો તમે? શેનો ભય? કોનો ભય? શા માટે ભય? સાપ આવે તો પણ આપણે આપણા કૌશગમાં રહીએ એ સ્થિતિ આવી જોઈએ. સાપ આવી ગયો, નીકળી જશે, એને જવા દો, એને તકલીફ ના પડવી જોઈએ. કૂતરું આવી ગયું વચ્ચે, ભાઈ એને રસ્તો કરી દો. હોવા ન કરો, મૌન, એને જવાનો રસ્તો કરી દો. અભય. આપણાથી કોઈને ભય ન હોય અને આપણને કોઈનો ભય ન હોય એ સ્થિતિ આવી જોઈએ. મને મળેલી અને મળનારી તમામ ચીજો માટે હું કૃતજ્ઞ રહીશ. જે મળ્યું છે અને જે મળવાનું છે, જે અત્યારે મળી રહ્યું છે, બધા માટે કૃતજ્ઞતા ભાવ રાખીશ. બધાનો ઉપકાર માનીશ. કૃતજ્ઞતા ભાવ આ છે, બધાનો ઉપકાર માનીશ. બિનશરતી પ્રેમ, સાધના, નિષ્કામ સેવા અને શ્રદ્ધા. આ 4 ચીજ એવી છે કે આ બ્રહ્માંડનો જે ખજાનો છે એમાંથી આપણને જે જોઈએ છે તે બધું આ 4 ચીજથી મળે. બિનશરતી પ્રેમ, સાધના, નિષ્કામ સેવા અને શ્રદ્ધા. જે કોઈ સેવા કરે છે એની પણ ખાસ કહેવાનું છે. ટ્રસ્ટી હોય, વહીવટદારો હોય કે કાર્યકર્તા હોય, નિષ્કામ સેવા કરતા શીખો. નિષ્કામ સેવાનું ફળ અનર્ગળ છે, પણ સાથે સકામ સેવા કરી તો ફળ 0 છે. તમે જો કોઈ ઈચ્છા રાખી, આશા રાખી, અપેક્ષા રાખી તો ફળ 0. કોઈ પણ આશા નહીં, અપેક્ષા નહીં,
હા, એ રીતે સેવા કરો. પછી પ્રભુની સેવા હોય, ગુરુની સેવા હોય કે સંઘની સેવા હોય, આ બધી સેવા નિષ્કામ કરવાની છે, બિનશરતી પ્રેમ કરવાનો છે અને શ્રદ્ધા રાખવાની છે. આ તત્વો એવા છે કે આખા વિશ્વમાં જે જે સારું છે એ બધું આ ચાર તત્વ દ્વારા આપણને મળે છે. વિશ્વમાં ઘણું બધું સારું છે, ઘણું બધું. શું તમને કેટલી મારે વાત કરવી, સમયની બહુ મર્યાદા હોય છે. ગઈકાલે એક ભાઈ આવ્યા, વાત કર્યા વિના હું રહી શકતો નથી. અમદાવાદમાં છે. એને છેલ્લા 6 વર્ષથી નિયમ છે, રોજના 10,000 રૂપિયા રોજના સાધર્મિક ભક્તિમાં વાપરવા. 6 વર્ષથી ચાલુ કામ. 10,000 થી વધારે થાય, ઓછા નહીં. એટલે 12 મહિનાના 36 લાખ રૂપિયા થયા. તો 36 ના 40 થાય, 45 થાય, 36 ના ઓછા ન થાય. આજ સુધીના લગભગ 2 કરોડ રૂપિયા 6 વર્ષના થયા. અને જીવે ત્યાં સુધીનો આ અભિગ્રહ છે કે રોજના 10,000 રૂપિયા સાધર્મિક ભક્તિમાં વાપરવાના. અને એની વ્યવસ્થા કરી દીધી છે. આ સાધર્મિક ભક્તિનું કેટલું મહાત્મ્ય એના મનમાં વસ્યું હશે. દિલીપભાઈ ઓળખે છે, આરબી શાહ એવું નામ છે. હા હા, તો આપણે 10 રૂપિયાનું તો રાખશું ને, આપણે રોજના 10 રૂપિયા ખાલી. કુટુંબી ભાઈ આટલું મોટું કરતા હોય તો આપણે આવી તો શરૂઆત કરીએ સારી. અને સાથે હવે સાધુ સાધ્વીની વૈયાવચ્ચ શરૂ કરી. એના માટે એક ફ્લેટ લીધો જુદો. હા, અને એ ફ્લેટમાં સોયથી લઈને સાધુ સાધ્વી માટે જે કંઈ ઉપયોગમાં આવી મોટામાં મોટી દરેક વસ્તુ, વ્હીલચેર સુધીની બધી ત્યાં તૈયાર રાખવાની. અને બધાને આગ્રહ કરીને વિનંતી કરવાની. એમના કેટલાક એવા પરિચિતો છે, એ થેલા ભરીને એ ગાડી લઈને જાય, બધા ઉપાશ્રી અને લાભ આપો, લાભ આપો, લાભ આપો. સાધ્વીજી ભગવંત જ્યાં હોય ત્યાં પોતે જાય તો પોતે આ બધું તો ઓરાવાનું, પણ ખાલી હાથે નહીં આવવાનું. એમના વૈયાવચ્ચ માટે ત્યાં સ્થિરવાસ છે સાધ્વીજી ભગવંતો, એને કંઈ ને કંઈ દ્રવ્ય જે એમના શ્રાવિકાઓ કે કોઈ બેન કામ કરતા હોય એને અર્પણ કરીને આવવાનું. આ અમદાવાદમાં આવા બધા પણ એટલા ઉત્તમ જીવો છે. આપણે એનું કંઈક અનુકરણ કરીએ જીવનની અંદર તો આપણું જીવન પણ ઉત્તમ બને. આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આ જીવનને ઉત્તમ ને શ્રેષ્ઠ બનાવવા માટેનું પર્વ છે. જેટલી ભૂલો આ જીવનમાં કરી છે એ ભૂલોને સુધારવા માટેનું પર્વ છે. ફરીથી ભૂલો નહીં કરવું એ સંકલ્પ કરવા માટેનું પર્વ છે. અને જીવનને ઉચ્ચ ગતિએ લઈ જવા માટેનું આ પર્વ છે. એ પર્વનો એવો ઉપયોગ થાય જેથી કરીને ઉત્તરોત્તર મંગલમાળા પ્રાપ્ત. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયનામ જયતિ.